આપણે રાજુલા પહોંચી ગયા છીએ. ડોક્ટર આપણે ક્યાં આવી ગયા? રાજુલા કે ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજનો આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે કારણ કે આજે છે હોળી. તો અમારે નકશુભાઈને આજે સ્કૂલમાં હોળી રમવાની છે આજે. ને હમણાં ઘણા દિવસથી નહોતો ગયો સ્કૂલે, તો આજે પહેલો દિવસ છે હમણાં. હા નક્ષુ? હા હાય કે કારણ કે નક્ષ હમણાં હતો સુરત, મામાની ઘરે વેકેશન કરતો હતો. તો હવે ભાઈ આવી ગયા છે તો સ્કૂલે જવું છે ને. હે સ્કૂલે જવું છે? ત્યાં શું કરવાનું? રમવાનું? અરે વાહ. તો ભાઈને આજે સ્કૂલે મૂકવા જવાના છે રઘુવીરમાં. તો આગળ આપણે જોઈએ. અને નક્ષુભાઈ જો અત્યારે તૈયાર થઈ ગયા છે સ્કૂલે જવા માટે. હલો સ્કૂલે કે હલો હેલો ફ્રેન્ડ્સ, આપણે અત્યારે સુરતથી આવી ગયા છીએ ને હવે આપણે કારખાને પહોંચી ગયા. હવે કામ ચાલુ કરી દઈએ આપણે. હવે કામનો સ્ટોક થઈ ગયો છે અને કામવાળાના બધાના ફોન આવે છે હવે. હેલો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે આવી ગયા છીએ મારા મામાની ત્યાં આમંત્રણ દેવા, કારણ કે મારા છોકરાની ગેમ છે. એટલે સંતોષભાઈ કાલે આવવાનું છે. હા, તો હવે મામાને આમંત્રણ આપી દઈએ. મામા કાલે આવવાનું છે ગેમમાં, મારા છોકરાની ગેમ છે ત્યાં. હા બસ એમ. બસ મારા માસી ને બે બહેનો ને લેતા આવજો હારવાર. લે પણ એમની મારી માસી એમ કીધું કે હું માસી થાવ, પછી મારે શું કેવું? હા બસ એમ. આજે મારા છોકરો પાર્થિવની ગેમ છે, તો આજે બધાને અત્યારે જો આપણે કહેવા ગયા હતા, બધાને આપણે કહી દીધું. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે જો બધા આવી ગયા છે મહેમાન, અમારે પાર્થિવભાઈના મામા. હેલો ગાઈસ, કેમ છો? રામ રામ ભાઈ. સારે આને અત્યારે જો અમારે નક્ષુભાઈ તૈયાર થઈ ગયા છે અને ભાઈ છે અમારે વરાજાનો મોટો ભાઈ. નક્ષુભાઈ હાય કરો. હાય. આ બધા જો અમારે બધા કાકા ને પપ્પા ને બાપુ ને બધા છે.